નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જશે. અને આજે આપણે આવ્યા છે પોરબંદર 31 એટલે કે 31 તારીખ છે આજે. 31 તારીખે ઇન્ટરવ્યૂ હતું, બરાબર છે, કન્સ્ટ્રક્શનનો દિલીપભાઈ દ્વારા સિદ્ધિ રેસ્ટોરન્ટમાં. અને જે મિત્રોએ અહીંયા ઇન્ટરવ્યૂ આપેલા છે અને ઘણા બધા મિત્રો આજે આવ્યા છે, તમે જોઈ શકો છો. પણ જે માણસોએ હજી પોરબંદર નથી આવ્યા અને ઇન્ટરવ્યૂ તેના બાકી છે, લાવતો ફોટો. તો આગળના જે ઇન્ટરવ્યૂ ક્યાં ક્યાં છે ને એ હું તમને હજી કહી દઉં. જે માણસોને ખબર ના હોય, રાજકોટ તારીખ 3 સવારે 10 થી 1નો ટાઈમ છે. પછી જામનગર છે જામનગર 3 તારીખે છે, બપોરે 3 થી 6નો ટાઈમ છે. પછી દ્વારકા 4 તારીખે છે, 10 થી 1નો ટાઈમ છે. પછી ખંભાળિયા ત્યાં 4 તારીખે બપોરે 3 થી 6નો ટાઈમ છે. પછી જુનાગઢ 5 તારીખે 10 વાગ્યાથી 1 વાગ્યાનો ટાઈમ છે. કુતિયાણા 5 તારીખે 3 થી 6. માંગરોળ 6 તારીખે સવારે 10 થી 1. વેરાવળ 6 તારીખે બપોરે 3 થી 6. અને પોરબંદર પાછું છે 7 તારીખે 9 થી 6. બરાબર. તો જેને સિટી લગતા હોય ને, આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય અને જ્યાં નજીક પડતું હોય ત્યાં તમે કન્સ્ટ્રક્શનના ઇન્ટરવ્યૂ, મૌખિક ઇન્ટરવ્યૂ આપવા જઈ શકો. જે માણસોને કન્સ્ટ્રક્શન લાઇનમાં જવું છે એ માણસો, અને જ્યાં જે જગ્યાએ માણસોની ફાઇલ જે એજન્ટ દ્વારા પડી છે ને ભાઈ, ત્યાંથી કોઈ આગા પાછી ઉપાડીને અહીંથી વાં જવું, માથી વાં જવું, એવું કરતા નહીં. આખું સેટિંગ બધું બગડતું જાય અને ગાંઠીકનું લેટ થાય. પછી તમે આજથી માથી વાં કરતા રહો, ટાઈમે એમાં જાજો બધું બગડતું જાય. પછી આપણે એમ કહ્યું ભાઈ મારું તો થયું નહીં, બરાબર. બાકી જે માણસો અહીંયા ફાઇલ મૂકી છે અને જે માણસો ફાઇલ મૂકવા માંગતા હોય અને જવા માંગતા હોય ઇન્ટરવ્યૂમાં, અહીંયા મૌખિક ઇન્ટરવ્યૂ આપવું હોય તો આ સ્થળના નામ મેં બધા આપ્યા, ત્યાં હાજરી આપજો. અને એમાં તમે મૌખિક ઇન્ટરવ્યૂમાં પાસ થાઓ એ પછી તમને પ્રેક્ટિકલ ઇન્ટરવ્યૂમાં દિલ્હી લઈ જવામાં આવે. એની તારીખ હજી ફિક્સ નથી થઈ, પણ મારા અંદાજે 15 તારીખની આજુબાજુ તારીખ નક્કી થાય, બરાબર. તો આજે ખાલી એટલું જ કહેવાનું હતું. અને જાજી બધી પબ્લિક અહીંયા પણ આવી છે પોરબંદરમાં અત્યારે, અને હાલ હજી ઇન્ટરવ્યૂ ચાલુ જ છે, બરાબર. તો એક નાનકડી માહિતી હતી, મને શેર કરજો આ વિડીયોને, અને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો. બાકી બધાને જય ભારત.